નમસ્તે, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ એમએસ યુનિવર્સિટી. મિત્રો, હું આપ સર્વને જાણ કરવા માંગુ છું કે ઘણા બધા લોકો ટીકા અને ટિપ્પણી કરી રહ્યા છે આપણા ગુજરાત પોલીસ ઉપર. વાત કરીશું ગુજરાત રાજ્યની પોલીસ, જે ખરેખર ખૂબ જ અગ્રેસર છે. એ સેવા હોય, સુરક્ષા હોય કે પછી શાંતિનું કાર્ય હોય. વાત કહેવા માંગીએ કે જો આપણાને કોઈ પણ પ્રકારનો પોલીસનો અનુભવ ના હોય અને આપણાને એ વસ્તુનો અનુભવ ના થયેલો હોય તો આપણે એના ઉપર કે એ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની જો ટીકા અને ટિપ્પણી ના કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે એ લોકો આપણા રાજ્ય માટે, આપણી સલામતી માટે, આપણા શહેરના નાગરિકો માટે દિવસ રાત એક કરીને એ લોકો તનતોડ મહેનત કરતા હોય છે. ત્યારે ઘણા બધા લોકો આજના સમયમાં અને અત્યારના સિચ્યુએશનમાં, હાલના સમયમાં એ લોકો પોતાનું જે સજેશન છે અને ઓપિનિયન છે તે આપી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ વેચાય છે, ગુજરાત રાજ્યમાં તે વેચાય છે, ફલાણું વેચાય છે, ઢેકાનું વેચાય છે. પરંતુ કહેવા માંગીએ છીએ કે આ જે લોકો પણ વેચી રહ્યા છે અથવા કે કોઈ પણ જગ્યાએ વેચાતું હશે તો પોલીસ જે છે તેને રોકવાનું કામ કરી રહી છે. અને પોલીસનું કામ શું હોય છે કે કોઈ પણ ગુનો જો કરતો હોય તો એ અટકાવે, સાથે સાથે કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તો તેને રોકે. તો પોલીસ તો જો જાણ થશે તો જ એ રોકશે. પોલીસ કોઈ ભગવાન તો છે નથી. તો આપણે એવું માનવું જોઈએ કે આપણે ખૂબ જ નસીબદાર છે કે ગુજરાત રાજ્યમાં આપણે રહીએ છીએ અને રાજ્યની જે પોલીસ છે તે આપણી સુરક્ષા માટે છે. અન્ય રાજ્ય કરતાં ભારત દેશમાં ઘણા બધા રાજ્યો છે, પરંતુ તમે જોયું હશે કે કઈ રીતે ત્યાંના જે પોલીસના કર્મીઓ છે તે લોકોનું જે વલણ હોય છે અને તે લોકોનું કાર્ય હોય છે. એટલે કે વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં પહેલા જ કીધું હતું કે આવી કોઈ પણ ટીકા અને ટિપ્પણી આપણે જો જાત અનુભવ ના થયો હોય તો આપણે કરવી ના જોઈએ. અને પોલીસમાં ખરેખર માણસાઈ હોય છે. એ જે પોલીસ સ્ટેશનનો અનુભવ હશે, એ પછી આરોપી હોય કે પછી ફરિયાદી હોય, તે લોકોને માણસાઈ ખબર હશે કે પોલીસની માણસાઈ શું હોય છે. પોલીસના માણસાઈના લીધે આજે કેટલાક એવા પણ લોકો છે શહેરમાં તથા રાજ્યમાં કે જે લોકોના કેટલાક પૈસા જે છે તેની બચત થાય છે અને લોકો કોર્ટ સુધી જવાથી એ લોકો પાછા આવે છે. પોલીસ તો ઈચ્છે છે કે કોઈ પણ ફરિયાદી જે હોય એ કોર્ટ સુધી જાય નહીં. નાનામાં નાની કોઈ પણ ઘટના બનતી હોય તો એનું ત્વરિત પડે જે સમાધાન છે એ સમાધાન પોલીસ સ્ટેશનમાંથી લઈ આપવામાં આવતું હોય છે. એ કોના કારણે? એ કારણ ફક્ત એક જ હોય છે કે માણસાઈનો, કે સામે જે પણ બે પક્ષ હોય તે લોકોનું કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. તો આ જે વાત છે અમારે આપને કહેવાની હતી અને આ વાત સાથે અમે ઓલવેઝ અમારા ગુજરાત રાજ્યના જે પણ પોલીસના કર્મીઓ છે તે લોકો સાથે છે. કોઈ પણ પ્રકારનો બંદોબસ્ત હોય કે કોઈ પણ પ્રકારનો આપણે જોવા જોઈએ કે સેવાનો કાર્ય હોય કે કોઈ પણ આવી કુદરતી આફત આવતી હોય ત્યારે આ જ પોલીસના જવાનો આપણા માટે જો હોય એ લોકો ત્યાં તૈનાત રહેતા હોય છે. કંઈક ને કંઈક એ લોકો પણ આપણા વચ્ચેથી આવે છે. હું એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું. મારા ગ્રુપમાંથી મારા કેટલાક બધા જે ફ્રેન્ડ્સ છે, જે નિયર બાય ફ્રેન્ડ્સ છે, એ લોકો હાલમાં ગુજરાત રાજ્ય, ગુજરાત પોલીસમાં પોતાની જે ફરજ છે તે બજાવી રહ્યા છે. તો આ પોલીસને અમે સલામ કરીએ છીએ. આવનાર સમયમાં કોઈ પણ જગ્યાએ પોલીસનું મનોબળ ના તૂટે, એ લોકોને પ્રોત્સાહન મળે તેવું કાર્ય આપણે સૌ નાગરિકોને મળીને કરવાનું છે. અને જે પોલીસ કરી રહી છે સાચા અર્થે તે તેનું કામ કરી જ રહી છે. એ કામને બખૂબી એ લોકો અંજામ આપી રહ્યા છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ.